પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શાબાશ. તો દીકરાઓ, સૌથી પહેલા આપણે દાખલા કરીએ પહેલા સૂત્ર તો કરી ગયા છીએ, પણ એકવાર તો પણ સૂત્ર રિવાઇઝ કરી લઈએ જેથી દાખલામાં લોચા ન પડે. એક છે નળાકારનું ઘનફળ, એક છે નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ. બેટા, નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, નંબર 1. નંબર 2, શંકુનું ઘનફળ. મેં તમને આ બધું સમજાવેલું છે, એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ એટલે વાંધો ન આવે. 1/3 પાઈ આર સ્ક્વેર એચ, આ શંકુનું ઘનફળ. બીજી વસ્તુ જો ધ્યાન રાખજો, અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળ શું છે ભાઈ? 2/3 પાઈ આર ઘન અને ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. આ 4 સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આખો સ્વાધ્યાય ફિનિશ કરીશું. ચલો રેડી બધાય? ચલો જગોમગો. સર ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? આ ચેપ્ટર 8 માર્ક્સનું છે, 2 બેઝિક મેથ્સ વાળાને, 2 માર્ક્સ વિભાગ એની અંદર અને 2 માર્ક્સના 2 દાખલા, 8 ની 6 માર્ક્સનું છે. 6 માર્ક્સનું ચેપ્ટર છે આ, પણ તમે દાખલા ઓપ્શનમાં કાઢી શકો છો અને આ સૂત્ર કરી નાખો તો તમને જોડકા નંબર 23 અને જોડકા નંબર 24, આ બંને જોડકું બેઝિક મેથ્સ વાળાને સૂત્ર અથવા તો નાનો એવો દાખલો તમને પૂછાઈ શકે છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્ક્સના 2 દાખલા પૂછ્યા અને 2 માર્ક્સ ઓલામાં, એટલે એને 8 માર્ક્સનું છે. હાલો ડન? ઓકે, દાખલા કરી લઈએ ફટાફટ. એક ઘન પદાર્થમાં 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવેલ છે. જો હવે આ અર્ધગોલક છે, બરાબર? આ અર્ધગોલક છે. આટલી ત્રિજ્યા વાળો હું કર્યો છે? શંકુ કર્યો છે, બરાબર? ઓકે, હવે આપણને હું કીધું 1 સેમી ત્રિજ્યા એટલે r બરાબર 1, બરાબર? હવે હું કીધું આટલી જ ઊંચાઈ. જો સમજો, એક ઘન પદાર્થમાં 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવેલ છે. એટલે ત્રિજ્યાની એટલે શંકુની ત્રિજ્યા કેટલી છે? 1 જ છે. શંકુની ઊંચાઈ અને તેની ત્રિજ્યા જેટલી જ છે, એટલે શંકુની ઊંચાઈ કેટલી છે? તો 1 જ છે, એટલે ત્રિજ્યા 1 છે, ઊંચાઈ 1 છે. પછી આપણને હું કીધું આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણોત્તરમાં શોધો અથવા તો ગુણિતમાં શોધો. ગુણોત્તરમાંની ગુણિતમાં શોધો, મતલબ એવો કે પાઈની કિંમત મૂકવા નથી. હાલો ડન છે? આ સૂત્રનું તમારે અગર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, હું ભૂસી નાખું છું પછી, એટલે હું તમને સરસ સમજાવી શકું. આપણી આગળ જગ્યાથી. ચાલો રેડી બધાય? ચિંતા ન કરો. હવે તમે ડાયરેક્ટ મને શું કહેવાય કે કોમેન્ટ કરી શકશો. હાલો, આને હું રફ કરું છું બધું ફરીથી. એક ઘન પદાર્થમાં 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર, આ અર્ધગોલક છે, આની ત્રિજ્યા 1 સેમી છે, એટલે r બરાબર 1. તેટલી ત્રિજ્યા વાળો હું ગોઠવાન છે શંકુ, એટલી ત્રિજ્યા વાળો આની ઉપર શંકુ લગાડ્યો છે. સેમ ત્રિજ્યા ભાઈ, ત્રિજ્યામાં કોઈ ફરક નથી. ઓકે, એટલે r બરાબર 1. અને આપણને હું કીધું ભાઈ, શંકુની ઊંચાઈ એટલે h, એ તેની ત્રિજ્યા જેટલી જ છે. શંકુની ઊંચાઈ કેટલી છે? એની ત્રિજ્યા જેટલી જ છે. ત્રિજ્યા કેટલી છે? તો કે જગતની માલિપા 1. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો, મતલબ પાઈની કિંમત નહીં મૂકવાની. હાલો ગોતી લઈએ. તો અહીંયા લખી નાખું પદાર્થનું ઘનફળ. પદાર્થનું ઘનફળ. હાલો, પદાર્થનું ઘનફળ એટલે પદાર્થમાં 2 વસ્તુ છે. પદાર્થમાં 2 વસ્તુ છે. ચલો, પહેલી વસ્તુ શું છે ભાઈ? એક તો શંકુ છે, એટલે અહીંયા લખું છું શંકુનું ઘનફળ વત્તા બીજું શું છે? અર્ધગોલક, એટલે આ અર્ધગોલકનું ઘનફળ.
અહીંયા લખું અર્ધ ગોલકનું ઘનફળ. શંકુનું ઘનફળ શું છે ભાઈ? 1/3 પાઈ આર સ્ક્વેર એચ વત્તા અર્ધગોલકનું ઘનફળ શું છે બેટા? 2/3 પાઈ આર ઘન. ચલો ડન છે? ચલો ડન છે? બધાયનો મને કોમેન્ટમાં આન્સર જોવે, બધાયનો કોમેન્ટમાં આન્સર જોવે. હાલો મેં કોમેન્ટ એવરીવન માટે ઓપન કરી નાખીશ, પાછી હું બંધ કરી દઈશ. મને બધાયનો આન્સર 2 મિનિટમાં, બધાયનો આન્સર. હાલો એવરીવન માટે કોમેન્ટ ઓપન થઈ ગઈ. ડન છે? ડન છે? ઓકે ડન છે. પછી પાછી કોમેન્ટ બંધ કરી દઈશ. હું કહું જવાબ જોવો ને ક્યારેક તમે કોમેન્ટ કરજો, એટલે ખોટી કઈ વાતું વાળા છે ને એ વિયા જાય, ભણવા વાળા જ રે. હાલો શાબાશ ડન. હવે બેટા આપણે કોમન કાઢશું મારા દોસ્તો, હે ને? આપણે કોમન કાઢશું. શું કરશું દીકરાઓ? કોમન કાઢશું. તો અહીંયા હું લખું છું કોમન. કોમન શું નીકળશે સમજજો. કોમન કેવી રીતના નીકળે તો અહીંયા હું તમને હાઇલાઇટ કરીને બતાવું બેટા. અહીંયા છેદમાં 3 અને છેદમાં 3, એટલે ખાલી છેદમાં 3 ન લખાય, એટલે અંશમાં 1 લખું. 1/3 કોમન નીકળ્યા. પછી પાઈ આર વર્ગ કોમન નીકળ્યા, એટલે પાઈ આર વર્ગ કરી નાખું. ઓકે, તો તમે કોમેન્ટમાં આન્સર આપો. આ 1/3 નીકળી ગયું, પાઈ આર વર્ગ નીકળી ગયું, તો અહીંયા શું વધ્યું? હાલો હું કોમેન્ટ ખોલું છું, બધાનો આન્સર જોયો ભાઈ. હાલો ખુલી ગઈ કોમેન્ટ. હાલો શું વધ્યું? 1/3 પાઈ આર વર્ગ કોમન નીકળી ગયું, તો વધ્યું શું બચાવ? અહીંયા શું બચ્યું દીકરાઓ? એચ. ક્યા બાત હે, ક્યા બાત હે, વેરી ગુડ બેટા. વત્તા આ 3 નીકળી ગયું. હવે અહીંયા વધ્યું હું 2, પાઈ આર વર્ગ નીકળી ગયું. આ તો અહીંયા ઘન છે, તો કેટલા આર વધ્યા? પાઈ આર ઘન માંથી પાઈ આર વર્ગ નીકળી ગયા. કેટલા વધ્યા? હાલો જવાબ આગળ વ્યા જઈએ. એના પછી હું ભાઈ 1/3 એમનેમ. પાઈ એ તો આપણે મૂકવાનું નથી. આર, આર કેટલા છે? 1, એટલે 1 નો વર્ગ. ઓકે, હાલો એચ કેટલા? તો કે 1, 2 એમનેમ અને આર પણ એમનેમ. હાલો ડન છે? હાલો ડન છે? ડન છે? ડન છે? વેરી ગુડ. આગળ 1/3 એમનેમ, પાઈ એમનેમ 1 નો વર્ગ, તો 1 થાય, ગુણ્યા 2 એકા 2 ને એમાં 1 નાખો એટલે કેટલા થાય? કોમેન્ટમાં જવાબ. 2 એકા 2 ને એમાં 1 નાખો, કેટલા થાય? 2 એકા 2 ને એમાં 1 નાખો, 3. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત, શાબાશ. તો આ 3 ઉડી ગયા, તો વધ્યું પાઈ ગુણ્યા 1 એટલે પાઈ. અને દાખલામાં આપણને સેમી કીધું હોય તો સેમી, અહીંયા સેમી કીધું છે તો સેમી ઘન, મીટર કીધું હોય તો મીટર ઘન. હાલો જગો મગો. 142 લોકો છો. 142 તમે તમારા એક મિત્રને જોડી શકો પ્લીઝ, કારણ કે બોસ આપણે રેપિડ રિવિઝનની બેચને એટલી જોરદાર મહેનત કરી રહ્યા છીએ કે અમારે એક સાથે લાઈવમાં 500 વિદ્યાર્થીને ભણાવે છે, એટલા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. 142 લોકોને તમારા મિત્રોને કહેવાનું છે કે ભાઈ રેપિડ રિવિઝન બેચની અંદર જોડાઈ જા. તમારે પૈસા નથી ભરવાના. જે લોકો ચેમ્પિયન બેચમાં વિદ્યાપથમાં જોડાવાના છે એ લોકો નથી ભરવાના. જે નવા લોકો છે એને ભરવાના છે, અને એ પણ આપણે અત્યારે 849 રૂપિયામાં રેપિડ રિવિઝનની અંદર એમને 4 વિષય કમ્પ્લીટ થઈ જશે. તો પ્લીઝ તમારા મિત્રોને કહો એ પણ જોડાય. 18 તારીખથી આપણે લેક્ચર શરૂ કરીએ છીએ. આવતીકાલથી યુટ્યુબમાં ફર્સ્ટ લેક્ચર ગણિતનો, ફર્સ્ટ વિજ્ઞાનનો, ફર્સ્ટ સમાજનો, ફર્સ્ટ શું કહેવાય કે ઇંગ્લિશનો હશે. કાલે હું તમને સવારના લિંક નાખી દઈશ, તો એ યુટ્યુબમાં છે. ને પછી આ 2 દિવસ પછી તમારે એપ્લિકેશનમાં લેક્ચર શરૂ થઈ જશે. પ્લીઝ તમારા મિત્રોને કહો કે રેપિડ રિવિઝન બેચમાં જોડાય. ડન છે? હાલો આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધીએ. ડન છે દીકરાઓ? ડન? હાલો સેકન્ડ સમ. અને ભાઈ થોડુંક છે કે નહીં, તમારે લોકોને ગુણાકાર કરવા પડશે આગળ જતા, અને બહુ મજા આવશે. આ મોસ્ટ આઈએમપી સમ છે, અને એને એમ કહી દો MIMP સમ. રેડી? MIMP સમ માટે બેઝિક મેથ્સ વાળાને આ સમનું સૂત્ર જોડકા સ્વરૂપે પૂછાઈ શકે, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ સમ બોર્ડમાં તમને પૂછાઈ શકે. બેઝિક મેથ્સ વાળાને આ સમ જોડકા સ્વરૂપે પૂછાઈ શકે, એટલે ધ્યાન રાખજો, મજા આવશે. ચલો ચિંતા ન કરો. ચલો હવે જ રાખજો ભાઈ, જેને ન સમજાણું હોય, લેટ આવ્યા હોય બધા ધ્યાન રાખો. આ એક પદાર્થ છે જેમાં નીચે અર્ધગોલક છે, ઉપર શંકુ છે. આની ત્રિજ્યા કેટલી છે? તો કે 1. ઊંચાઈ કેટલી છે? તો 1. તો આ ઘન પદાર્થનું ઘનફળ ગોતવાનું છે, પણ પાઈના ગુણિતમાં એટલે પાઈની કિંમત નથી મૂકવાની. એટલે અહીંયા શંકુના ઘનફળનું સૂત્ર મૂક્યું 1/3 પાઈ આર સ્ક્વેર એચ, અને અર્ધગોલકનું છે 2/3 પાઈ આર ઘન. છેદમાં 3 કોમન નીકળ્યા, પાઈ આર સ્ક્વેર કોમન નીકળ્યા. અહીંયા વૈદ્યો એચ, અહીંયા વૈદ્યો બગડો એટલે 2, અને આર ઘનમાંથી આર વર્ગ કોમન નીકળ્યા એટલે આર વધ્યું. હવે બેટા 1/3 એમનેમ, પાઈ એમનેમ, આર ની કિંમત 1 છે એટલે 1 નો વર્ગ એચ
h પણ 1 છે એટલે 1 વત્તા 2 એમનેમ r બરાબર 1 છે બેટા 2 કા 2 ને એમાં 1 નાખ એટલે 3 થાય 1 નો વર્ગ 1 થાય પાઈ એમનેમ 1 ના છેદમાં 3 3 3 ઉડી ગયા હવે અહીંયા વધ્યું 1 ગુણ્યા પાઈ ગુણ્યા 1 એટલે 1 પાઈ જ થાય બરાબર ને પાઈ નો ગુણાકાર 1 હારે કરો તો પાઈ જ થાય 5 નો ગુણાકાર 1 હારે કરો તો 5 થાય એમ હાલો ડન છે હાલો ઝડપથી દિલેડા મોકલી દો બધાય દિલેડા મોકલી દો મેં બીજી વખત સમજાવી દીધું છે જેનો સમજાણું હોય એને હાટ 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 શાબાશ હાલો હવે બીજો સમ સરસ ચલો આગળ સમ નંબર 2 એમાં શું કીધું ભાઈ આ ધ્યાન રાખજો બેઝિક મેથ્સ વાળાને જોડકામાં પૂછાય કે શું પકડીને કહું કારણ કે મારી ગટ્સ ફિલિંગ એવું કહે છે કે તમને એક્ઝામમાં હશે એન્જિનિયરિંગના એક વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે કેવો નમૂનો તૈયાર કર્યો ખબર જો અહીંયા હું પેલા વચ્ચે મૂકું પછી સાઈડમાં જવા દઉં આ એક નળાકાર છે હે દીકરાઓ આ એક નળાકાર છે આ નળાકારની બંને બાજુ એમને શંકુ બેસાડ્યો છે આ નળાકારની બંને બાજુ શું કર્યું છે શંકુ બેસાડ્યો છે હાલો ડન છે હવે આપણને હું કીધું આવો એક નમૂનો બનાવ્યો છે હવે તો કે નમૂનાનો વ્યાસ 3 સેમી છે તો વ્યાસ કીધું તો ત્રિજ્યાનું સૂત્ર શું છે તો કે વ્યાસના છેદમાં 2 નાના બાવ નહીં આવડે એટલે 3 ના છેદમાં 2 ઓકે પોઈન્ટ કરવાની જરૂર નથી 3 ના છેદમાં 2 એમ રાખો અને તેની લંબાઈ કેટલી છે 12 સેમી લંબાઈ એટલે તો કે ઉપરથી લઈને હેઠે સુધી 12 સેમી ઓકે તો આ આપણને જે છે કુલ લંબાઈ આપી છે ઉપરથી લઈને નીચે સુધી આપણે કુલ લંબાઈ નથી જોતી આપણે જોવે ખાલી નળાકારની ઊંચાઈ કેટલી તો કે જો ભાઈ આ નળાકારની ઊંચાઈ જોવે છે હે ને હાલો તો હું અહીંયા ગોતું છું નળાકારની ઊંચાઈ બરાબર નળાકારની ઊંચાઈ બરાબર કુલ લંબાઈ માઇનસ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ બરાબર ને તો હવે સવાલ ઈ થાય ખાલી હું લખી નાખું ભાઈ ના હાલો લખાઈ જાય ઊંચાઈ હાલો તો હવે સવાલ ઈ થાય કે સાહેબ શંકુની ઊંચાઈ આપી ક્યાં દાખલામાં આપી જો વાંચીએ આગળ આપણે હું કીધું જો શંકુની ઊંચાઈ કેટલા સેમી હોય 2 સેમી એટલે કે આવડીઆઈ 2 સેમી અને આવડીઆઈ 2 સેમી તો શંકુની ઊંચાઈ એટલે h બરાબર આપણે લખી નાખીએ 2 સેમી સાહેબ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ કેમ કરી કારણ કે 2 શંકુ છે ને એક ઉપર છે ને એક નીચે છે એટલે 2 ગુણ્યા શંકુની ઊંચાઈ કુલ લંબાઈ 12 છે માઇનસ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ 2 એટલે 2 દુ 4 12 માઇનસ 4 એટલે કેટલો જવાબ આવે હાલો તમે કોમેન્ટમાં જવાબ આપો બધાયનો આન્સર જોવે હું ઓન કરું છું કોમેન્ટ ઓન કરું છું બધાયનો આન્સર 12 માઇનસ 4 બધાયનો આન્સર દીકરાઓ હાલો 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 8 क्या बात है वेरी गुड चलो तो આ આપણને જે શંકુની ઊંચાઈ મળી એને કીધું કેપિટલ h જગમગો કોમેન્ટમાં લખો હાલો જગમગો ડન 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 એ હાલો એ સીધું રે ભાઈ આ ડોળું ક્યાં થા આમનામ આવી જાય ને શાંતિથી તોફાન કર્યા વગર અમાર બધા શો કરાવું તેમ ડાયું થઈને હાલો ડન છે બકાવ હાલો જગમગો હવે આપણને શું કીધું હવે પાછું હું લોક કરું છું એ ગમો નહીં એલા જગો મગો હાલો આગળ એના પછી એટલે કે ગમો લે હવે આગળ વિયા જઈએ બકાવ તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે હવે ભાઈ એની અંદર કેટલી હવા સમાશે કેટલું પાણી સમાશે કેટલું ઓઇલ સમાશે કેટલું તેલ હમાહે કેટલું દૂધ હમાહે કેટલું હમાહે એવું પૂછે એટલે ઘનફળ ગોતવાનું તો આપણે ગોતી લઈએ ટન 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 અહીંયા લખું છું પદાર્થનું ઘનફળ બરાબર પદાર્થનું ઘનફળ આ પદાર્થમાં 2 વસ્તુ છે એક છે આપણો જગમગો નળાકાર એટલે અહીંયા લખું છું નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા ઉપરે શંકુ નીચે શંકુ એટલે શંકુનું ઘનફળ હાલો નળાકારનું ઘનફળ એટલે શું તો કે ભાઈ પાઈ r સ્ક્વેર h હે સાહેબ આ કેપિટલ h કેમ લખ્યો કારણ કે આપણે નળાકારની ઊંચાઈ ગોતી ને એ કારણ કે 2 ઊંચાઈ છે એક ઊંચાઈ છે શંકુની એ નાની ઊંચાઈ છે એટલે સ્મોલ h રાખ્યો
એક ઊંચાઈ છે આપણા નળાકાર કાકાની, જે આપણે ગોતી કુલ લંબાઈ માઇનસ કર્યું ને, જે આપણને કેટલી મળી 8, એ મોટી ઊંચાઈ છે. જો આ મોટી ઊંચાઈ છે એટલે આને આપણે કેપિટલ રાખ્યો. હાલો જગો મગો હળુજી કોમેન્ટમાં આન્સર જગો મગો ફટાફટ. જગો મગો હળુજી કેપિટલ એચ કેમ લખ્યો? એમ કેપિટલ એચ એટલે નળાકારની ઊંચાઈ. જગો મગો લોકો હાલો કોમેન્ટ ખોલી નાખી છે. યસ યસ યસ, શાબાશ શાબાશ. હવે જવાબ તમારે જ દેવાનો છે બકાઉ, ધ્યાન રાખો. હવે વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, તો આમાં કોમન શું નીકળે? હાલો કોમેન્ટમાં જવાબ. આ બંનેમાં ધ્યાનથી જુઓ, આ બંનેમાં પાઈ આર સ્ક્વેર એચ એચ અને શું કોમન નીકળે? હાલો મેં જવાબ આપી દીધો તમને. શું કોમન નીકળે? નાના બાવને ખબર પડે, નાના બાવને ખબર પડે હરખી હરખું શું છે એમ. એ હાલો પાઈ આર સ્ક્વેર ખાલી નીકળે. હા પાઈ આર સ્ક્વેર જગો મગો. તો વૈધું અહીંયા h વત્તા 2 કા 2 ને એના છેદમાં 3 અને અહીંયા સ્મોલ h. હાલો ડન છે, હાલો ડન છે દીકરાઓ, હાલો ડન છે, હાલો ડન છે. એ હાલો અનમ્યુટ નહીં, જે કંઈ હોય કોમેન્ટમાં અનમ્યુટ નહીં થાય. ઓકે ઓકે ઓકે, કારણ કે હું અનમ્યુટ કરું પછી તમે આ દાખલાનો ડાઉટ નથી પૂછતા. સાહેબ ઓલું આપણે આ બાકી છે એનું શું કરશું, અથવા તો આ છે એનું શું કરશું? એટલે ભાઈ દાખલાનું કામ કરી હાલ આગળ. એના પછી હજી એક વખત જેને સમજાણું નથી એને બેટા, આપણે નળાકારના ઘનફળનું સૂત્ર મૂક્યું પાઈ આર સ્ક્વેર એચ વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે આમાં કોમન પાઈ આર સ્ક્વેર બાર કાઢ્યું. અહીંયા વધ્યું એચ વત્તા અહીંયા 2 કા 2 ને એના છેદમાં 3 અને અહીંયા સ્મોલ એચ. મને તમારા બધાની કોમેન્ટમાં આન્સર જોવે. પાઈ એટલે 22/7 ગુણ્યા આર વર્ગ. આર વર્ગ આર કેટલા છે જો અહીંયા જવાબ મેં લખેલો છે. આર વર્ગ કેટલા, ખાલી તમારું ધ્યાન દેખાડવા માટે. હાલો આર વર્ગ એટલે આર ની કિંમત કેટલી મૂકવાની બાપુ? મેં અહીંયા લખેલું જ છે, અહીંયા લખેલું જ છે બધું છે તે, ખાલી તમે એક્ટિવ રહ્યો એટલા માટે. ચલો 3/2 શાબાશ, 3/2 ગુણ્યા 3/2. ઓકે h કેટલો મળ્યો? h તો કે 8 વત્તા 2/3 છોટું h છોટું h છોટું h છોટું h 2 હે. હાલો છઠ્ઠું, હાલો જગો મગો. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, છેદ ઉડાડીએ. ઓય ઉડી ઉડી જાય, છેદ ઉડી ઉડી જાય. 11 દુ 22 થાય. થાય કે ન થાય? 22 ભાગ્યા 2 એટલે 11. હવે જગતની માલિપા આ 11 એમ નમ ને 3 તેરી 9 ને એના છેદમાં 7. ઓકે સાહેબ ડન છે. એના પછી દીકરાઓ તો કે 8 એમ નમ ને 2 દુ 4 એના છેદમાં 3. હાલો ડન છે, હાલો ડન છે. હવે અહીંયા હું લખું છું, મારી પાસે જગ્યા નથી ને એટલે અહીંયા હું લખું છું, તમારે હેઠે હેઠે લખવાનું. 11 9 99. ઓકે એના છેદમાં 7. ઓકે સાહેબ જગો મગો. હવે ધ્યાન રાખજો મારા દીકરાઓ, આ બેનો સરવાળો કરવા હાટુ ચોકડી ગુણાકાર કરશું. મને કોમેન્ટમાં જવાબ આપો દીકરાઓ. 3 8 કેટલા થાય? કારણ કે સરવાળો કરવો હોય તો લસા લેવો પડે, લસા કરવો પડે. લસા ન કરવો હોય તેમ સમજો ચોકડી ગુણાકાર, કારણ કે છેદ હરખા હોય તો જ સરવાળો બાદબાકી થાય. તો 3 8 કેટલા થાય? 24 24 24. ઓકે 24 માં બેટા કેટલા નાખવાના? 24 માં કેટલા નાખવાના? હાલો 24 3 8 24 એમાં કેટલા નાખવાના? 4 એના છેદમાં 3. હાલો 99 ના છેદમાં 7. 24 ને 4 કેટલા થાય? 28 એના છેદમાં 3. હાલો ડન છે. હવે આ 7 ના ઘડિયામાં 28 ક્યારે આવે? 7 ના ઘડિયામાં 28. શાબાશ 7 ચોક 28. 99 ભાગ્યા 3 કરો, 99 ભાગ્યા 3 કરો બેટા, 99 ભાગ્યા 3 કરો 33. ક્યા બાત હે? કારણ કે 3 તેરી 9 ને 3 તેરી 9. તો હવે આપણે કરવાનું હું? ખાલી 33 ગુણ્યા 4 કરો એટલે દાખલો પૂરો થઈ ગયો. 4 તેરી 12 વધી પડી 1, 4 તેરી 12 ને 13 એટલે 132 અને આપણને અહીંયા સેમી મળ્યું એટલે સેન્ટીમીટર ઘન. હાલો ડન છે, હાલો ડન છે દીકરાઓ. સાવ ઈઝી દાખલો છો સર. 2 વાર કેમ મૂક્યા? શું 11 ના છેદમાં 9 9 ના છેદમાં 2 કેમ મૂક્યા? હવે જો ફરીથી સમજાવું બધું આખું કેમ 2 વાર મૂક્યું બધું સમજાવી દઉં. આ પાઈ આર સ્ક્વેર છે બેટા, પાઈ ની કિંમત 22/7. આર વર્ગ છે, વર્ગ એટલે 2 વાર મૂકવાનું ને. તો આર ની કિંમત કેટલી છે? 3/2. વર્ગ છે એટલે 2 વખત મૂક્યું. 3/2 ને 3/2.
એચ એચ એટલે કેટલા બેટા 8 ઓકે ઈ મૂક્યા વત્તા 2/3 એમ છોટું એચ કેટલું છે તો કે 2 ઓકે ઈ મૂક્યું પછી અહીંયા છેદ ઉઠશે 22/2 એટલે 11 3 તેરી 9 અને છેદમાં 7 ગુણ્યા 2 હા એ આ તો રહી ગયા આ એક ધ્યાન રાખજો યાર રહી ગયું આ બગડો રહી ગયો ને કા હા આ બગડો રહી ગયો બાપા આ બગડો રહી ગયો ઉભા રહેજો અહીંયાથી ફરીથી કરીએ એક બગડો રહી ગયો અહીંયા 7 ગુણ્યા 2 એ રહી ગયા સમજાણું હું રહી ગયું આ બગડો રહી ગયો તો ને જો 22/2 એટલે 11 3 તેરી 9 એટલે એ તો કરી નાખ્યું 7 મૂક્યું ને જ્યાં બગડો રહી ગયો એટલે એમ નામ ઓકે ડન છે હાલો હવે આવડું આ સ્ટેપ તો કે 3 8 24 વત્તા 4 એના છેદમાં 3 તો અહીંયા 99 7 દુ 14 24 ને 4 28 એના છેદમાં 3 તો 14 દુ 28 અને અહીંયા 99/3 એટલે 33 33 દુ 66 સેન્ટીમીટર ઘન હાલો જવાબ આવે ચેક કરો જવાબ આવે ચેક કરો હાલો ડન है ना हाँ तो कहता रहो भाई क्या बात है मतलब ध्यान છે ભણવામાં ભાઈ હાલો સર કેપિટલ એચ ક્યાં ગયો કેપિટલ એચ ની કિંમત મૂકી દીધી મારા બાપ ક્યાં ગયો હું હે ને કેપિટલ એચ ની કિંમત તો મૂકી 8 સમજાણું કેપિટલ એચ ની કિંમત મૂકી જેનિલ પ્રજાપતિ સર 22 કેમ આવ્યા અરે મારા બાપ ભગાભાઈ આ પાઈ ની કિંમત છે 22/7 આ 6ઠા ધોરણમાં આવે પાઈ ની કિંમત 2 છે ક્યાં તો 22/7 અથવા 3.14 હાલો ડન સર પીડીએફ હા પીડીએફ મોકલી દઈશ હા સરસ સાહેબ બહુ ઝાખું દેખાય તો પછી નેટ થોડુંક બચાવીને રાખો આખો દિવસ મોબાઈલ ઘુમેડ ન કરો આ નેટની ફ્રીક્વન્સી હોય એટલે ઝાખું દેખાય હાલો ચલો લેક્ચર ક્યારે પૂરો થશે 8 દાખલા પૂરા થાય પછી હવે આ ગુલાબ જામુ વાળો છેલ્લે કરશું આજે જ કરશું પણ છેલ્લે કારણ કે ગુણાકાર ભાંગાકાર ઘણા બધા છે પેલા હેલાલા કરી નાખીએ એટલે થોડુંક ઓછું માથાકૂટ રહે હવે જો આ પણ એમાં એમપી સમ ટંડણાન સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે ખાસ અને બેઝિક મેથ્સ વાળા માટે પણ પૂછાય 2 માર્ક્સમાં એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્ર વાળું બનેલું છે એટલે એક આવું લાકડાનું પેનનું સ્ટેન્ડ છે ઈ લંબઘન છે એમાં પેન રાખી શકાય એટલા માટે છિદ્ર છે છિદ્ર એટલે હોલ છે ખાના પાડેલા છે 4 પેન રાખી શકાય આ ખાના કેવા આકારના છે તો કે શંકુ આકારના છે હવે લંબઘનનું માપ આપણને આપ્યું છે એલ કેટલું 15 બી કેટલું 10 અને એચ કેટલું 3.5 છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 છે છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા એટલે કે શંકુની ત્રિજ્યા થઈ ને તો અહીંયા હું લખું છું શંકુની ત્રિજ્યા અહીંયા લખું છું શંકુની ત્રિજ્યા એટલે કે આર શંકુની ત્રિજ્યા કેટલી છે 0.5 અને ઊંચાઈ એટલે કે એચ 1.4 સેમી છે તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ ગોતી લઈએ હાલો રેડી છો બધા ગોતવા માટે રેડી એવું કહેવા માંગે છે કે સૌથી પહેલા તમારે લંબઘનનું ઘનફળ લેવાનું ને એમાંથી 4 શંકુનું ઘનફળ માઈનસ કરવાનું સાહેબ 4 શંકુ કેમ કારણ કે 4 છિદ્ર છે 4 હોલ છે એટલા માટે બરાબર ને તો આપણે અહીંયા લખીએ ભાઈ કે ભાઈ આ સ્ટેન્ડનું ઘનફળ અથવા તો અહીંયા હું લખું છું સ્ટેન્ડનું ઘનફળ બરાબર તો હું કરશું લંબઘનનું ઘનફળ માઇનસ 4 ગુણ્યા શંકુનું ઘનફળ લંબઘન એટલે શું તો કે એલ બી એચ 4 ગુણ્યા શંકુનું ઘનફળ એટલે શું 1/3 પાઈ આર સ્ક્વેર એચ ડન થઈ ગયું એલ બી એચ એલ કેટલું છે તો કે 15 બી કેટલું છે તો કે 10 એચ 3.5 તો 35/10 મૂકી શકાય કે નહીં હા કે ના હે ને કેમ 3.5 ની બદલે 35/10 મૂક્યા સાહેબ એવું કેમ કર્યું મારા બાપ આ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પોઈન્ટ નીકળે એટલે 35/10 હા કે ના જગમગો હા શાબાશ
માઇનસ 4 એકા 4 ને એના છેદમાં 3 આ 10 10 ઉડી ગયા પાઈ પાઈ એટલે કેટલા તો કે 22 ના છેદમાં 7 ગુણ્યા આર વર્ગ આર વર્ગ એટલે 0.5 નો વર્ગ એટલે અહીંયા કેટલા લખવાના 5 ના છેદમાં 10 ગુણ્યા 5 ના છેદમાં 10 અને h 1.4 1.4 તો 14 ના છેદમાં કેટલા લખાય હે 1.4 તો 14 ના છેદમાં કેટલા લખાય હે 14 ના છેદમાં 14 ના છેદમાં કેટલા લખાય 10 શાબાશ શાબાશ હાલો હાલો જવાબ હાલો 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 ફટાફટ 14 ના છેદમાં કેટલા આવશે ફટાફટી 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 હાલો 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 શાબાશ શાબાશ વેરી ગુડ બેટા તો હવે 15 ગુણ્યા 35 પહેલા આપણે આ બેન ગુણાકાર 14 ના છેદમાં 10 મૂક્યા કેમ કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 આવે હવે દીકાવ મારા દોસ્તો મને જવાબ આપો 15 ગુણ્યા 35 કેટલા થાય કોમેન્ટમાં જવાબ લખો મારી પેલા ગુણાકાર કરીને અને હું અહીંયા લખું છું એ સાચું છે કે ખોટું આપણે મેળવીએ ઝીરો એમ નમ જેને ગુણાકારમાં લોચા પડે છે એ બધાય ભાઈઓ બહેનોને ગુણાકાર શીખવાડું છું જરાક ધ્યાન રાખો જેને લોચા પડે છે એને ધ્યાન આપો અહીંયા ઝીરો એમ નમ 3 5 15 વધી પડી 1 3 એકા 3 ને 1 4 પચો પચો 25 વધી પડી 2 5 એકા 5 ને 2 7 5 એમ નમ 7 ને 5 12 વધી પડી 1 4 ને 5 525 હા કે ના હા કે ના હા કે ના क्या बात है એ હાલો શાબાશ હાલો દીકુડાઓ હવે જો અહીંયા હવે બીજી વસ્તુ નંબર 1 આ એક તો થઈ ગયું માઈનસ હવે છેદ ઉડાડું છું છેદ ઉડાડો આમ જેને લોચા પડે એ બધાને ઝૂમ બરાબર ઝૂમ કરીને છેદ ઉડાડતા શીખવાડું જો 7 પહેલા તો 5 દુ 10 થાય તો કે હા 5 દુ 10 થાય તો કે હા તો આ 2 દુ 4 અને આ 4 ઉડી ગયા હાલો ટપો પડ્યો બેટા 5 દુ 10 5 દુ 10 2 દુ 4 4 ગયા હાલો ડન ડન 7 ના ઘડિયામાં 14 ક્યારે આવે મારા દીકરાઓ તો કે 7 દુ 14 ઓકે ડન છે જગો મગો હજી છેદ ઉડે 2 ના છેદમાં 5 એટલે 2 ભાગ્યા 10 કરો એટલે 5 આવી જાય અહીંયા 2 5 10 આમ આવી જાય પણ કરાય નહીં કેમ ન કરાય કારણ કે પછી ભાંગાકાર કરવો પડે એટલે ભાંગાકાર કરવો હેલો ન પડે અઘરો પડે એટલે આપણે અત્યારે ખાલી આમ 7 દુ 14 કરી નાખીએ કારણ કે અહીંયા છેદમાં 10 છે ને તો જે જવાબ આવે ને એને એક આંકડા આગળ પોઈન્ટ મૂકવું નહીં હેલું પડે જો હમણાં કરીને દેખાડું ને એટલે સમજાય જો બેટા હજી એકવાર બેટા 5 દુ 10 5 દુ 10 2 દુ 4 2 દુ 4 ઉડ્યા 7 દુ 14 વધ્યું હું 22 ગુણ્યા 2 એટલે 44 એના છેદમાં હું વધ્યું 3 એને ગુણ્યા 10 ઓકે હવે 44 ભાગ્યા 3 કરશું 44 ભાગ્યા 3 3 એકા 3 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યો 4 3 ચોકુ 12 કેટલા વધ્યા 2 બરાબર ને પોઈન્ટ મૂકીને 0 3 છક 18 કેટલા વધ્યા 2 પોઈન્ટ મૂકીને 0 3 છક 18 એ કેટલા વધ્યા 2 એટલે જવાબ આવ્યો 14.66 ડન છે ક્લિયર છે ઓકે દીકરાઓ તો અહીંયા હું લખું છું 14.66 પણ મારા દીકરાઓ અહીંયા 10 છે ને એટલે આ 14.66 ની બદલે કેટલા થઈ જાય 1.466 હાલો સમજાય છે મને કોમેન્ટમાં આન્સર આપો 1.466 સમજાય છે હા કે ના આ જે જવાબ આવ્યો બેટા એ આવ્યો 14.66 પણ 14.66 ના છેદમાં હજી 10 તો ખરા ને આવડા 10 તો ખરા ને એટલે આ પોઈન્ટ છે એ શું થઈ જાય 1 પોઈન્ટ આગળ આવી જાય એટલે 1.466 થઈ જાય હા કે ના તો હવે આ 1.46 ના ત્રીજો આંકડો જે છે એ 5 કે 5 કરતા મોટો તો 1.47 મુકાય 1.47 મૂકી શકીએ ભાઈ આપણે હાલો 1.47 મૂકી શકીએ જેને નિયમ ન ખબર હોય એને નિયમ શીખવાડું બેટા ગણિતનો એવો નિયમ છે યાદ રાખો જેટલા નથી ખબર એને કે ત્રીજો આંકડો જ્યારે 5 હોય 6 હોય 7 હોય 8 હોય કે 9 હોય એટલે 5 કે 5 કરતા મોટો હોય તો આ બે આંકડા આપણે જવાબ લખવો હોય તો 1.47 થઈ જાય આ બધું નોમાધોનમાં આવતું પણ 1.46 તો ખાલી 1.46 જ લખી શકીએ એને આ ત્રીજો આંકડો 5 કરતા નાનો છે તો વધે નહીં પણ અહીંયા 5 કરતા મોટો છે એટલે કે આપણે અહીંયા લખી શકીએ 525 માઇનસ 1.47 આ 6 છે એટલે હા કે ના યસ વેરી ગુડ
સર ધીરે સમજાવો. હા પાછું ધીરે સમજાવું, ચિંતા ન કરો. પેલા બાદબાકી કરી નાખું પછી પાછું કરીએ. હવે 525 માંથી 1.47 માઇનસ કરીએ તો 525.00 લે સાહેબ કેમ મૂક્યું? કારણ કે અહીંયા 0.47 છે એટલે માઇનસ 1.47. ઓકે, દાખલો પૂરો થઈ ગયો બાપલિયાઓ. ધ્યાન રાખો કેવી રીતના. અહીંયાથી આપણે 10 લીધો એટલે અહીંયા 4, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 7 જાય, 3 વધે. 9 માંથી 4 જાય, 5 વધે. 4 માંથી 1 જાય, 3 વધે. આ બગડો ને પાછળો એમ નમ, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 523.53. હાલો ડન. ડન ભાઈ. ફરીથી સમજાવું હજી એક વાર. ડન છે સર, ડન છે. જે નો સમજાણો ને એક વખત બેટા હજી એક વખત. લંબઘનનું ઘનફળ LBH, L15, B10, H તો કે 35/10. કેમ? કારણ કે H હતો 3.5. કઈ ગયો? અહીંયા જોઈ લો હે ને, એટલે 35/10. 10 10 ઉડી ગયા. 15 × 35 એટલે 525. વાર્તા પૂરી. હવે આ બાજુ 4 શંકુ હતા એટલે 4 ગુણ્યા શંકુનું ઘનફળ 1/3 πr²h. 4 એકા 4 ને એના છેદમાં 3. પાઈની કિંમત 22/7. r વર્ગ. r એટલે શું? તો કે ભાઈ r એટલે 0.5 એટલે 5/10. 5/10 પોઈન્ટ નીકળો એટલે છેદમાં 10 આવ્યા. h એટલે 1.4 એટલે 14/10 આવ્યા. છેદ કેમ ઉડાડ્યા? 5 દુ 10, 5 દુ 10, 2 દુ 4 ને 4 ઉડ્યા. 7 દુ 14. ઓકે, પછી વધ્યું 22 × 2 એટલે 44 અને 3 × 10 એટલે 30. 44/3 કેટલા થાય? 14.66. એટલે અહીંયા 14.66 આવ્યા. હવે આ ભાગ્યા 3 કર્યા. 44/3 કર્યા પણ હજી 10 છે એટલે આ જે જવાબ આવ્યો ને એક પોઈન્ટ આગળ લઈ લેવાનો. એટલે 14 ની બદલે શું થઈ જાય? 1.446. એટલે સોરી 466. હવે આમ નામ રાખો તોય વાંધો નહીં, પણ તમારે બે આંકડા કરવા હોય તો તમે શું કરી શકો? આ ત્રીજો આંકડો 6 છે એટલે આ 46 ની બદલે 48 લખવાનું. 525 માંથી માઇનસ કરવાનું. વાર્તા પૂરી. સાહેબ અમે 3 આંકડા રાખીએ તો કાંઈ વાંધો નથી. 1.466 રાખો તોય વાંધો નથી. તો તમારે અહીંયા 525.000 પોઈન્ટ પછી 30 મૂકવાના અને આ માઇનસ કરી નાખવાનું. 1.466. આ 5 × 10 લેશો એટલે 4 9 9 ને 10. 10 માંથી 4 જાય, 10 માંથી 6 જાય એટલે 4. 9 માંથી 6 જાય એટલે 3. 9 માંથી 4 જાય એટલે 5. 4 માંથી 1 જાય એટલે 3 ને 2 એમનેમ ના એમનેમ. એટલે કેટલો આવ્યો? 523.534. આ જવાબ લખશો તોય ખોટો નહીં પડે, ચિંતા નહીં કરતા. હાલો જગમગ જો. હવે આ દાખલો પણ ધ્યાન રાખો. શું કીધું? એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. એક વાસણ આવું છે. મોસ્ટ આઈએમપી દાખલો. બેઝિક મેથ્સ વાળાને આ દાખલો પૂછાય, તમે છે ને આને યાદ રાખો. MIMP બાપુ પૂછાય. હાવ હેલો, હાવ હેલો. હું તમને એટલી સરસ રીત કરાવું છું ને કે 4 સ્ટેપમાં જવાબ આવી જશે. એક આવું વાસણ છે ઊંધા શંકુ જેવું, હે ને? આ ઊંધું શંકુ આપણે દોરી નાખીએ, બરાબર? આવું એક સરસ મજાનું વાસણ છે. ઓકે, આમાં પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાણી. પીપ પીપ આલબાઈ પાણી થઈ જા. પાણી પી 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 પી. ઓકે ઓકે, તો હું કીધું તેની ઊંચાઈ એટલે અહીંયા લખું છું શંકુ ની ઊંચાઈ એટલે કે h કેટલી આપી છે? 8. અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5. ત્રિજ્યા એટલે r બરાબર 5. બરાબર? તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. મેં ઓલરેડી પાણી ભરી નાખ્યું છે. આમાં ઉપર લગી પાણી ભરેલું છે. બરાબર? જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે. ગોળીઓ. તો ગોળીની ત્રિજ્યા કેટલી કીધી ભાઈ? ગોળીની ત્રિજ્યા. હવે જો આ શંકુની ત્રિજ્યા મોટી હોય એટલે અહીંયા હું કેપિટલ R કરી નાખું છું, અને ગોળીની ત્રિજ્યા નાની હોય એટલે સ્મોલ r રાખું છું. હાલો ડન છે? હાલો ડન છે? આ સમજાણું દીકરાઓ? આ સમજાણું? બરાબર ને? શંકુની ત્રિજ્યા કેવી હોય? આ ત્રિજ્યા
મોટી હોય એટલે કેપિટલ આર રાખ્યો. હવે આની અંદર આપણે નાની નાની ગોળીઓ નાખવાની છે. હાલો નાખી દઈએ. પીપી પીપી આવી ગોળીઓ નાખવાની છે. ગોળી નાખશું તો પાણી બહાર આવશે. કેટલું પાણી બહાર આવે છે? તો હું કીધું ભાઈ, ધાતુની ગોળીઓ નાખવામાં આવે ત્યારે ચતુર્થાંશ ભાગ જેટલું પાણી બહાર નીકળે. ચતુર્થાંશ એટલે ચોથા ભાગનું પાણી, એટલે 1/4 ભાગનું પાણી શું થઈ જાય? બહાર નીકળી જાય. પીપી 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 કરીને બહાર નીકળી જાય. તો વાસણમાં નાખેલી ગોળીની સંખ્યા શોધો. તો ગોતી લઈએ, એક જ મિનિટ થાય. જો ધ્યાન રાખો, ગોળીની સંખ્યા. ભાઈ તમે બધા હોશિયાર છો, હું અભણ છું. તમે મને કોમેન્ટમાં જવાબ આપો. વાસણ શંકુ આકારનું જે છે એ મોટું છે કે ગોળીઓ મોટી છે? કોણ મોટું છે? હાલો જવાબ. હાલો, કોણ મોટું છે? કોણ મોટું છે? મેં કોમેન્ટ ખોલી નાખી છે. જે શંકુ આકારનું જે વાસણ છે, હા, કોઈ વાસણ મોટું ને? હા, તો જે મોટું હોય અંશમાં રાખવાનું, જે નાનું હોય છેદમાં રાખવાનું. એટલે મોટું છે શંકુ આકારનું વાસણ, એટલે હું અહીંયા લખું છું શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ, પણ ચોથા ભાગનું પાણી નીકળે છે એટલે 1/4. પાણી બહાર નીકળે ને કીધું ને, ચતુર્થાંશ ભાગનું પાણી શું થાય? બહાર નીકળે છે. ચતુર્થાંશ એટલે 1/4 લખ્યું છે. શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ એના છેદમાં ગોળીનું ઘનફળ. 1/4 એમને. શંકુના ઘનફળનું સૂત્ર, એટલે સૂત્ર હું શંકુના ઘનફળનું સૂત્ર તો કે ભાઈ નાના બાવ નહીં આવડે. શું છે? 1/3 પાય, પણ આર કેપિટલ ને, ઘન નહીં. 1/3 પાય આર સ્ક્વેર એચ. ઓકે, બરાબર ને? ઓકે. ગોળીનું ઘનફળ, તો ગોળીનું ઘનફળ એટલે ગોલકનું ઘનફળ થયું ને, એટલે શું થાય? 4/3 પાય આર ઘન. હાલો ટપ્પો પડ્યો, બે સૂત્ર લખ્યા મેં. હાલો ટપ્પો પડ્યો, મેં બે સૂત્ર લખ્યા. કોમેન્ટમાં આન્સર. આ ચોથા ભાગનું પાણી નીકળે એટલે 1/4. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર વર્ગ એચ, અને ગોળીનું ઘનફળ એટલે 4/3. ચલાવ મંગલ. હકુબા 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 હકુબા. ત્રણ ઉડી ગયા જાદુગર. ત્રણ ઉડી ગયા. વૈદું હું ભાઈ, આ પાઈ પાઈ તે ઉડી ગયા. ઉડી ઉડી જાય, પાઈ પાઈ ઉડી ઉડી જાય, પાઈ પાઈ ઉડી ગયા. વૈદું હું ભાઈ, તો 1 × 1 એટલે 1. એકની તો ક્યાં કઈ વેલ્યુ જ છે. આર વર્ગ એચ. આર વર્ગ એટલે શું? તો કે આર એટલે કેપિટલ આર એટલે 5 × 5, એચ એટલે 8. ઓકે, એના છેદમાં અહીંયા હોય તો ચોકે ચોકે તો કે 16. ઓકે, ગુણ્યા આ 4 4 ચોકે ચોકે 16. આર ઘન એટલે સ્મોલ આર છે, છોટું આર. છોટું કેટલું છે? 0.5. એટલે કેટલા પોઈન્ટ કાઢીએ એટલે 5/10, 5/10, 5/10. ચલો ડન થઈ ગયું દીકરાઓ. ચલો ડન થઈ ગયું બાપા. છોટું આર 0.5 છે એટલે 5/10 લખ્યું. હાલો ડન છે દીકરાઓ. જગો મગો, જગો મગો, જગો મગો. એ હાલો, વાહ વાહ, ક્યા બાત હે. શાબાશ. જગમગો, જગમગો, શાબાશ. હવે દીકરાઓ જો અહીંયા આગળ વ્યા જાવ તો કે 5 × 5 × 8 એમને. આ છેદનો છેદ કહેવાય. છેદનો છેદ અંશમાં, એટલે 10 3 3 ઉપર. એક વાર, બે વાર, 3 વાર. આગળ જવાબ આવી જાવ એના છેદમાં. આ 16 અને 3 વાર 5. 16 એક વાર, બે વાર, 3 વાર. હાલો ટપ્પો પડ્યો, ટપ્પો પડ્યો. દાખલો પૂરો, દાખલો પૂરો. ટપ્પો પડ્યો. હજી એક વાર. આ 5 × 5 × 8 તો હતું જ. 10 વાર હતું. છેદનો છેદ અંશમાં એટલે 3 10 અંશમાં આવી ગયા. પછી વધ્યું કોણ? 16 5 5 5. 16 3 વખત 5. હાલો જગો મગો. હે ને? હાવ હેલું હેલું, હાવ હેલું હેલું, હાવ હેલું હેલું, હાવ હેલું હેલું. યસ, વેરી ગુડ. જગો મગો. હવે દીકરાઓ તમે અહીંયા જોઈ લો. છેદ ઉડાડી દો, છેદ ઉડાડી દો ભાઈ, છેદ ઉડાડી દો, છેદ ઉડાડી દઈએ. 5 5 5 5 ઉડી ઉડી ગયા. 8 દુ 16, હે ને? અને 2 પંચા 10 એટલે 5 અને 2 10 ઉડી ગયા એટલે 10 × 10 એટલે જવાબ કેટલો આવે? 100 ગોળી. હે ને? હે ને બાપા? આ બેનો ગુણાકાર કરો 10 × 10 એટલે કેટલા? 100.
દાખલો પૂરો થઈ ગયો. તો ગોળીની સંખ્યા કેટલી? તો કે 100. હે ને? જગમગો 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 જગમગો. હાવ હેલું છે. હે ને? આ 1 2 5 1 2 5 8 દુ 16 2 પંચા 10 ને 10 ઉડી ગયા એટલે 10 ગુણ્યા 10 100 થઈ ગયું. મજા આવી ગઈ ને? 5 ક્યાંથી આવ્યા? 5 અહીંયાથી આવ્યા. એક 0.5 છે એટલે અહીંયા 5 ના છેદમાં 10 5 ના છેદમાં 10 5 ના છેદમાં 10. બીજા r બરાબર 5 આપણને ત્રિજ્યા આપી છે. તો કેપિટલ R વર્ગ એટલે કે 5 ગુણ્યા 5. 5 અહીંયા એકવાર સમજાવો. હાલે સમજાવી દો ને દીકરા. એકવાર હું 2 વાર સમજાવું. જો મારા દોસ્ત 3 3 ઉડી ગયા બેટા. 1 ગુણ્યા 1 એમ પાઈ પાઈ ઉડી ગયા. તો r વર્ગ, r એટલે કે 5. કેપિટલ R કેટલા છે? મોટો R 5. r વર્ગ એટલે 5 ગુણ્યા 5. h એટલે કે 8. ઓકે. છેદમાં હું વધ્યું? આ ચોકડો અને આ ચોકડો એટલે ચોકે ચોકે 16. r ઘન, આંડ ઘન એટલે શું? તો કે નાનો r છે 0.5. પોઈન્ટ કાઢો બેટા એટલે ઈ થઈ ગયું 5 ના છેદમાં 10. હે ને? આ પોઈન્ટ કાઢો એટલે શું થઈ ગયું? 5 ના છેદમાં 10. r ઘન છે એટલે 5 ના છેદમાં 10 3 વાર. આ 5 ગુણ્યા 5 ગુણ્યા 8 એમનમ, 5 ગુણ્યા 5 ગુણ્યા 8 એમનમ. આ 3 વખત 10 હતા. એ છેદનો છેદ અંશમાં જાય એટલે 3 10 અહીં આવી ગયા. આ તો હતું જ તે 16 અને 5 3 વખત એટલે 16 અને 5 3 વખત. પેલો 5 બીજો 5 બીજો 5 8 દુ 16 બરાબર ને? પછી આ 2 પંચા 10 અને આમ ઉડાડો આમ ઉડાડો 2 પંચા 10 અને 5 5 ગયા. તો વધ્યું 10 ગુણ્યા 10 એટલે 100. વાર્તા પૂરી થઈ ગઈ. સર ઓલ ચેપ્ટરના MCQ, આ બધા ચેપ્ટરના 1 માર્ક્સની PDF, હા બધું રેપિડ રિવિઝનની અંદર લેશો અને તમારા સેક્શન એ માટેના અલગથી લાઈવ લેક્ચર આવશે. મોજ કરો બેટા, હું બધું ખબર કરી નાખીશ. તમારે કાંઈ બાકી નહીં રાખે. 1 માર્ક્સના દાખલા, 2 માર્ક્સના દાખલા, 3 માર્ક્સ 4 માર્ક્સ બધું કરાવશે તમારો ભાઈ. ટેન્શન નહીં લેને કા ભાઈ, જો બોલે वो करने का. નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે. એક આવો લાકડાનો નક્કર છે. નક્કર એટલે કે આખો ભરેલો, આમ એમ મજબૂત નક્કર. ટંટણાન. હાલો ભાઈ, પોલો નથી, નક્કર છે. નક્કર એટલે આખું આમ મસ્ત ભરેલું, આમ ઝાડનું લાકડું હોય ને થડ એવું છે. બરાબર ને? લાકડાના નળાકાર નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે. તો આ મોટો છે થાંભલો, બરાબર ને? એટલે ઈ 220 સેમી ઊંચાઈ એટલે h, પણ મોટો જ છે લાકડાનો નળાકાર, કારણ કે આગળ નાનું આવશે એટલે મેં કેપિટલ H રાખ્યું. ઓકે. અને પાયાનો વ્યાસ 24 છે. મને કોમેન્ટમાં જવાબ, વ્યાસ 24 હોય તો ત્રિજ્યા કેટલી થાય? કારણ કે ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2 એટલે 24 ના છેદમાં 2. બોલો શું જવાબ આવશે? હે 12? क्या बात है नीलकंठ, शाबाश, वाह 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 वाह, क्या बात है, रंगीले हालात है. टंडना. હવે હું કીધું બેટા ધ્યાનથી સાંભળો. તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યા વાળો બીજો નળાકાર મૂકેલ છે. એક બીજો નળાકાર મૂકેલ છે આની ઉપર જ તે, હે ને? આની ઉપર. ઓકે. હવે આ જે નળાકાર છે મારા દોસ્તો, મારા મિત્રો, એની ઊંચાઈ કેટલી? 60 સેમી એટલે કે નાનો નળાકાર છે એટલે નાની h, અને ત્રિજ્યા આ મોટો ત્રિજ્યા છે એટલે આને કેપિટલ R રાખીએ અને સ્મોલ r રાખીએ. એ કેટલું છે? 8. તો આ થાંભલાનું દળ શોધો. 1 સેમી ઘનનું દળ આશરે 8 ગ્રામ. હાલો કાંઈ વાંધો નહીં. એટલે આનું વજન ગોતવાનું છે. દળ એટલે હાલો ગોતી લેવું છે વજન. હે બાપા, યાવ ગોતી લેવું છે. થોડોક ગુણાકાર મોટો કરવો પડશે. તમારે મને સાથ આપવો પડશે બાપ. હાલો આને બાજુ મૂકી દો. પીપી એટલે આપણને છે ને અહીંયા મસ્ત જગ્યા મળે થોડી. તો પેલા આપણે અહીંયા કરી નાખીએ, બરાબર ને? તો આપણે લખી નાખીએ કે થાંભલાનું ઘનફળ. થાંભલાનું ઘનફળ. તો 2 નળાકાર છે, એક મોટો છે ને એક નાનો છે. એટલે અહીંયા લખીશ મોટા નળાકારનું ઘનફળ વત્તા નાના નળાકારનું ઘનફળ. મોટો નળાકાર છે એટલે પાઈ r કેપિટલ અને h કેપિટલ, વત્તા નાનો નળાકાર છે એટલે પાઈ r વર્ગ h. r એ નાનો અને h એ નાનો. હાલો કોઈને કઈ ડખો આમાં?
કોઈને કઈ ડખો? કોઈને કઈ ડખો? કોઈને કઈ વાંધો? ના ના, નહીં હો, નહીં હો, બરાબર છે, ના ના, શાબાશ. તો હવે આમાં કોમન શું નીકળે? બોલો, કોમન શું નીકળે? આમાં કોમન શું નીકળે? આમાં કોમન શું નીકળે? હે બાપા લ્યો, કોમન 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 ખાલી પાઈ નીકળે. યસ બેટા, કારણ કે આર એ અલગ અલગ છે ને એચ એ અલગ અલગ છે, એટલે પાઈ કોમન કરી નાખીએ. વૈધું હું તો કે આર વર્ગ, આપણે જગ્યા હું લેવા છોડીએ, પાઈ વૈધું હું તો કે આર વર્ગ એચ વત્તા આર વર્ગ એચ, બરાબર ને? પાઈ પાઈ કોમન નીકળ્યું. પાઈ ની કિંમત તો કે 3.14, એટલે 314 ના છેદમાં 100. ક્યાં કીધું? જો અહીંયા કીધું. પાઈ કેટલા લેવાના છે? 3.14. જો આવું ન કીધું હોય તો 22 ના છેદમાં 7 લેવાનું. ઓકે, હાલો કેપિટલ આર. કેપિટલ આર કેટલો છે? મેં બધું અહીંયા લખેલું છે, તમારી સામે જ છે. હાલો મને કહો કેપિટલ આર કેટલું છે? કેપિટલ આર 12. શાબાશ, વાહ મારા દીકરાઓ, એનર્જી વાળા બચ્ચાઓ. 12 ગુણ્યા 12. એચ, કેપિટલ એચ કેટલા છે બેટા? કેપિટલ એચ 220. ઓકે, વત્તા સ્મોલ આર, નાનો આર કેટલો છે? નાની ત્રિજ્યા કેટલી છે? આર વર્ગ, નાની ત્રિજ્યા 8 વર્ગ છે એટલે 2 વખત મૂકશું. 8 ગુણ્યા 8. નાનો એચ કેટલો દીકરાઓ? નાનો એચ, નાનો એચ 60. ક્યા બાત હે, વાહ 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 મારા દોસ્તો. હાલો હાલો, ઘટે તો જિંદગી ઘટે. 314 ના છેદમાં 100 એમનેમ બેટા. 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ કેટલો થાય? 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ. નો આવડે તો ગુણાકાર કરવાનો, પણ 12 નો વર્ગ તો આવડવો જ જોઈએ. કેપી ડિવિઝન બેચ ક્યારથી ચાલુ થશે? કાલથી. કાલે પેલો લેક્ચર છે. હું બધી તમને માહિતી આપી દઈશ. શિક્ષક દાખલામાં ધ્યાન આપો, બધી માહિતી તમારો ભાઈ તમને આપી દેશે. તમારું કાંઈ છૂટવા નહીં દઉં. અત્યારે ધ્યાન. હાલો, 88 64. ક્યા બાત હે. અત્યારે ખાલી ભણી લો દીકરા, હું બધી માહિતી તમને આપી દઈશ. ગુણ્યા 60 એમનો. હવે આવ્યો ગુણાકાર. હવે આવ્યો ગુણાકાર. આ 314 ના છેદમાં 100 એમનેમ. હવે 144 ગુણ્યા 220 ની બદલે આપણે 144 ગુણ્યા ખાલી 22 કરીએ. તમે કરો ગુણાકાર ને હું કરું. જવાબ ખોટો હોય તો કહેજો. પેલા 0, પછી 2 નો ગુણાકાર તો કે 2 ચોક 8, 2 ચોક 8, 2 કા 2. આ એમનેમ 2 8 8, બરાબર ને? હાલો, કારણ કે એ જવાબ આવે ને 22 છે એટલે, બરાબર. 2 ચોક 8, 2 ચોક 8, 2 કા 2. ઓકે, तो હવે જરાક ધ્યાન રાખો. આને જવા દો भाई, अपने को त्रासा त्रासा करने का है. तो 8 एमनाम 8 ने 8 16 वधी पड़ी 1, 8 ने 10 ने 11 वधी पड़ी 1, 1 ने 2 3, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 31,680. કેમ સાહેબ આ 0 ક્યાંથી આવી ગયો? તો કે અહીંયા 220 હતું ને, આપણે તો 22 લીધું હતું એટલે એ મૂકવાનું વત્તા. અહીંયા 64 ગુણ્યા 60 છે, તો આપણે 64 ગુણ્યા 6 કરીએ. 6 ચોક 24 વધી પડી 2, છાયા છાયા 36 ને 2 38. હાલો, કેટલા થાય? 384 અને આવડવા 0, એટલે કેટલા થયા? 3840. હવે દીકરાઓ આ 31,680 વત્તા 3,840 આ બેનો સરવાળો કરી નાખીએ. 0 પ્લસ 0 તો કે 0. 8 ને 4 12 વધી પડી 1, 8 ને 6 14 ને 1 15 વધી પડી 1, 3 ને 2 5. ઓકે, અને 3 એમનેમ, એટલે કેટલો જવાબ આવ્યો ભાઈ? 35,520. આવે છે તમારે ભાઈ? 35,520 આવે છે બકાવ તમારે? હા આવ્યો ભાઈ, હા ફાતેમાને આવ્યો ભાઈ, સરસ દીકરા. ચલો, તો આને હું અત્યારે કાઢી નાખું. પીપી ના ના કાઢી નો નખાય, કા ક્યાંક મૂક્યા હોય આ નાનું કરીને, આમ તો આગળ કામ આવે. તમારે લોકોને રિવિઝન કરવું હોય ને ત્યારે. હાલ ભાઈ આવી સાઈડમાં, હાલો અહીંયા મૂકી દઉં છું ભાઈ. હાલો, તો જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે ભાઈ 314 એના છેદમાં 100. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુણ્યા 35,520. ઓકે, હવે ધ્યાન રાખો બચ્ચાઓ. હવે આ 0 0 ઉડી ગયા. હવે આગળ વ્યા જઈએ. હજી હવે કરવાનું શું છે? તો કે ભાઈ આપણે દળ ગોતવાનું છે, વજન ગોતવાનું છે. તો દળ અહીંયા એમને જો અહીંયા લખું દળ બરાબર એટલે કે વજન બરાબર 314/10. અહીંયા 3552 ગુણ્યા આપણને કીધું ભાઈ શું કીધું? એક સેમી ઘન. આજે જવાબ મળ્યો ને સેમી ઘનમાં મળ્યો. આપણે તો વજન ગોતવું છે એટલે ડાયરેક્ટ ગુણ્યા અહીંયા 8 કરી નાખું. કેમ? તો કે એક સેમી ઘન બરાબર કેટલા ગ્રામ કીધું? 8 ગ્રામ. એટલે અહીંયા કરી નાખીએ ગુણ્યા 8. હાલો રેડી છો? તો સૌથી પહેલા 314 ગુણ્યા 8 કરવાનું છે. રેડી? હાલો ગુણાકાર થોડોક મોટો છો. 314 ગુણ્યા 8. 8 ચોક 32 વધી પડી 3. 8 એકા 8, 8 ને 3 11 વધી પડી 1. 8 તેરી 24, 24 ને 1 25. 2512. એકવાર ચેક કરી લઈએ જેથી આપણે આખો દાખલો ખોટો ન પડે. આપણે 314 હું આરવાર કરતો જ જાઉં અહીંયા સાઈડમાં. એટલે એ આવ કેટલા? 314 ગુણ્યા 8. હાલો બરાબર આવ્યો 2512. ઓકે, હવે બેટા આ જે 2512 આવ્યો એનો ગુણાકાર આપણે કોની હારે કરવાનું? 3552 હારે. હાલો કરી નાખીએ ગુણ્યા 3552. ઓકે, હવે આ ગુણાકારમાં ધ્યાન રાખવાનું. પીપી હાલ ભાઈ તું આડો રે, આપણે આમ આડું જ કરીએ. 0 ના ના સીધું કર્યું ને કે લોચા પડશે. હાલો કેટલા 0? તો કે 1 2 અને 3 0. કેમ સાહેબ 3 0? કારણ કે આપણે તગડાનો વારો લઈએ તેની વાહે 3 0 છે ને એટલે. હવે 3 દુ 6, 3 એકા 3, 3 પંચા 15 વધી પડી 1 અને 3 દુ 6 ને 1 7. ચલો ડન છે? ચલો ડન છે? હા હાલો હવે આપણે 2 0 મૂકીએ. હવે 5 નો વારો. 5 દુ 10 વધી પડી 1, 5 એકા 5 ને 1 6, 5 25 વધી પડી 2, 5 દુ 10 ને 2 12. ઓકે હાલો ડન છે. એના પછી પાછો 5 નો વારો એટલે પેલા અહીંયા 2 0 પછી આ એમનેમ 6, અહીંયા 5, અહીંયા 2 ને અહીંયા 1. કેમ? કારણ કે 5 નો ગુણાકાર કર્યો જે જવાબ આવવાનો એ જ આવવાનો ને. હાલો હવે 2 નો વારો. તો હવે બેટા અહીંયા જે છે 2 દુ 4, 2 એકા 2, 2 પંચા 10 વધી પડી 1, 2 દુ 4 ને 1 5. ઓકે, આનો આપણે સરવાળો કરી નાખીએ. 0 વત્તા ઊભું રહી જા, નથી રહેતું ડોહું. હાલ ભાઈ ઊભું રહી જા. હા હાલો 0 વત્તા 0 વત્તા 4 એટલે 4, અહીંયા 2, અહીંયા 0 0 6 એટલે 6, 6 6 12, 12 ને 10 કેટલા થાય? 22 વધી પડી 1, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 2 કેટલા થાય? 11 વધી પડી 1, 5 ને 1 6 ને 2 8 ને 1 9 વધી પડી 1, 7 ને 8 ને 1 9. ભાઈ આવો જવાબ આવે છે કે કંઈક ભૂલ પડી? કંઈક ભૂલ પડી? હાલો આપણે ગુણાકાર કરીને એકવાર ચેક કરી લઈએ. હાલ ભાઈ સાઈડ में नहीं आ रहा है भाई, आ गया. હાલો હું હતું ભાઈ 2512 ગુણ્યા 3552. આવી જાજે ઓલ ઇઝ વેલ. ના ના કંઈક લોચો પડ્યો. ક્યાં લોચો પડ્યો? આ તો એક એક જોવું પડશે. હાલો તો પેલા આપણે કરીએ 2512 2512 ગુણ્યા 3 એટલે 7 5 3 6 અને વાહે 3 મીંડા બરાબર છે. પછી 2512 ગુણ્યા 5 એટલે કેટલા આવ્યા? તો કે 1 2 5 6 અને 0 અને પાછળ 2 આંકડા હતા એટલે 0. અહીંયા 2 0 ને બદલે 1 0 બરાબર ને. 6 એમનેમ, 5 એમનેમ, 2 એમનેમ ને 1 એમનેમ બરાબર છે. હવે 2512 ગુણ્યા 2 એટલે 50 24 ઈ બરાબર છે. 4 2 6 6 6 12, 12 ને 5 કેટલા થાય ભાઈ? 12 ને 5 ને 5 10 એટલે 22 વધી પડી 2, અહીંયા 2 આવે. 3 ને 2 5 ને 5 10 ને 2 12. ઓકે સરવાળામાં ભૂલ હતી. વધી પડી 1, 5 ને 1 6 ને 2 8 ને 1 9. ઓકે અહીંયા નો આવે. 7 ને 1 8. હવે જવાબ આવી ગયો 2512 ગુણ્યા 3552. ટંટણાન એ આવી ગયા. હાલો
હાલો બકા કેટલો જવાબ આવ્યો? તો કે 89,22,624 આવી ગયો જવાબ. ફરીથી ગુણાકારમાં તો કઈ ભૂલ નહોતો, સરવાળામાં જ ભૂલ હતી. આ 4 એમનેમ, આ 2 એમનેમ ને આ 6 એમનેમ. 6 ને 6 12, 12 ને 10 22 એટલે 2 એમનેમ વધી પડી 2, 2 ને 3 5 ને 5 10 ને 2 12 વધી પડી 1, 5 ને 1 6 ને 2 8 ને 1 9, 7 ને 1 8. હાલો ડન. 89,22,000, 89,22,000 આ બધાને ગુણાકાર 89,22,000 કેટલા હતા? 624 એના છેદમાં 10 ગ્રામ. આપણે ગ્રામ એટલું મોટું કહીએ, આપણે કિલોમાં બોલીએ ને, લાકડું કે કિલોમાં કહીએ તો આને ભાંગ્યા 1000 કરીએ, કારણ કે 1 કિલોમાં 1000 ગ્રામ હોય. એટલે અહીંયા લખું છું 89,000 89,22,624 એના છેદમાં 10 તો હતા, અને આને કિલોમાં ફેરવવું છે એટલે ભાંગ્યા 1000. કેમ? 1 કિલોમાં 1000 ગ્રામ હોય. અડધો કિલો મમ્મી બટેટા લેવા મોકલ્યા, બટેટા લઈ આવતો અડધો કિલો, તો આપણે એમ કહીએ 500 ગ્રામ આપો ને, તો 1 કિલોમાં કેટલા હોય? 1000 ગ્રામ હોય. તો 4 મીંડા, 4 મીંડા એટલે 4 આંકડાની આગળ પોઈન્ટ 1 2 3 અને 4 એટલે જવાબ કેટલો આવે? 892.2624 કેજી. જો આ 1 2 3 4 0 છે, એટલે 4 આંકડાની આગળ પોઈન્ટ 1 2 3 4. હાલો ડન છે? ડન છે બકાવ? મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ને? આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય. બેઝિક મેથ્સ વાળાને અહીંયા લગી સૂત્ર ખાલી પૂછાય જોડકામાં. ડન છે? ડન છે? હા હાલો ઓકે. હવે એના પછી દાખલા નંબર 7. આ ગુણાકારને જવા દઈએ. શું કીધું ભાઈ? 60 સેમી ત્રિજ્યા વાળા અર્ધગોલક ઉપર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. ઓકે. તે પાણીથી સંપૂર્ણ ભરેલા લંબવૃત્તીય નળાકારના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂકેલ છે. કેવા હું માંગે? એક નળાકાર છે, આ નળાકાર છે, એ આખો પાણીથી ભરેલો છે. ભાઈ ઢૂમ ઢૂમ આખો હું કરેલો? આ પાણીથી ભરેલો છે. ઓકે. આની અંદર મૂકવાનો છે એવો શંકુ કે જેની ઉપર અર્ધગોલક હોય. આ એક શંકુ છે, આના ઉપર શું છે? અર્ધગોલક હોય. આવો જે છે આની અંદર નાખવાનો છે. નળાકારની અંદર શંકુ પર અર્ધગોલક લગાડો એવું આની અંદર નાખવાનું છે. ઓકે. તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ ગોતી લઈએ. 1 જ મિનિટ થાય, પણ આપણે એક કામ કરીએ. પહેલા આપણે અહીંયા બધું લખી નાખીએ કે ભાઈ શંકુની ત્રિજ્યા કેટલી? પહેલા શંકુની ત્રિજ્યા એટલે કે આર. તો જો અહીંયા હું કીધું ભાઈ 60 સેમી ત્રિજ્યા ધરાવતો અર્ધગોલક, એટલે અર્ધગોલકની ત્રિજ્યા 60 છે. અર્ધગોલક એની ત્રિજ્યા કેટલી છે? તો કે 60. 60 સેમી ત્રિજ્યા ધરાવતો અર્ધગોલક ઉપર લંબવૃત્તીય શંકુની ઊંચાઈ. તો હવે ભાઈ શંકુની જેટલી અર્ધગોલકની જેટલી ત્રિજ્યા હોય એટલી ત્રિજ્યા શંકુની હોય ને, કારણ કે શંકુ પર તો અર્ધગોલક મૂકેલો છે, એટલે શંકુની ત્રિજ્યા 60 જ થઈ ગઈ. શંકુની ઊંચાઈ તો કે 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી. ઓલરેડી આપણે લખી નાખી. શંકુની ત્રિજ્યા કેટલી? 60 છે. અને તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક નળાકાર આકારના તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂકેલ છે. જો નળાકારની ત્રિજ્યા 60 સેમી, નળાકારની ત્રિજ્યા 60 સેમી, નળાકારની ત્રિજ્યા એની ત્રિજ્યા કેટલી ભાઈ? તો કે એની 60. તો કે ભાઈ ત્રિજ્યા બધાની હરખી જ છે. અને ઊંચાઈ 180 સેમી. ઊંચાઈ એટલે કેપિટલ એચ. કેટલું છે? 180 સેમી. ઓકે. તો બાકી રહેલા ભાગનું પાણીનું ઘનફળ ગોતી લઈએ. હાલો 2 મિનિટ થાય તો અહીંયા લખું છું બાકી રહેલા પાણીનું ઘનફળ. પાણીનું ઘનફળ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના દાખલો પૂછાય. બેઝિક મેથ્સ વાળાનું સૂત્ર લગી સીમિત છે આ દાખલો. હવે થોડું સમજી લો. આ નળાકાર પાણીનું ભરેલું છે, એની અંદર તમે શંકુ અને અર્ધગોલક નાખશો તો જેટલું ઘનફળ શંકુ અને અર્ધગોલકનું હશે એટલું પાણી બહાર નીકળી જશે, બાકી પાણી વધશે. તો આપણે શું કરવું પડે? નળાકારના ઘનફળમાંથી શંકુ અને અર્ધગોલકનું ઘનફળ માઇનસ કરવું પડે. તો અહીંયા લખી નાખું નળાકારનું ઘનફળ. અહીંયા આપણે નીચે જ લખીએ નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ માઇનસ
બે ઘનફળ માઇનસ કરવાના, એક શંકુ અને અર્ધગોલકનું, એટલે અહીંયા લખું છું શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. હાલો, નળાકારના ઘનફળનું સૂત્ર શું છે બેટા? તો કે પાઈ આર સ્ક્વેર એચ માઇનસ શંકુના ઘનફળનું સૂત્ર હું જો પાઈ આર સ્ક્વેર એચ, પણ નળાકારનો એચ સ્મોલ છે કે મોટો છે, કેપિટલ છે કે સ્મોલ? નળાકારની ઊંચાઈ જે છે એ સ્મોલ છે કે કેપિટલ છે? કોમેન્ટમાં જવાબ. સ્મોલ કે કેપિટલ? સ્મોલ કે કેપિટલ? કેપિટલ એચ. શાબાશ. તો અહીંયા કેપિટલ એચ રાખીશું આપણે. માઇનસ શંકુનું ઘનફળ બેટા. તો હવે હું અહીંયા કાઉન્સ ખોલી નાખું છું એટલે નિશાની બદલાઈ જશે. શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ, આ માઇનસ આ પ્લસ, કાઉન્સ ખુલે, બાર માઇનસ નિશાની છે એટલે વત્તે ઓછે ઓછા. અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ઘન. તમારે કોમેન્ટમાં આન્સર આપવાનું છે. કોમન શું નીકળે? કોમન શું નીકળે? કોમન શું નીકળે? નીલકંઠ તારો હું સવાલનો જવાબ આપું છું, 2 મિનિટ ઊભો રહે છે. કોમન શું નીકળે? ખાલી પાઈ આર સ્ક્વેર નીકળે. પાઈ આર સ્ક્વેર નીકળે કોમન. હાલો, પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર. હાલો, પાઈ આર સ્ક્વેર કોમન કરી નાખ્યું. બ્રેકેટમાં h માઇનસ 1/3 h વધ્યું માઇનસ 2/3. હવે આ પાઈ આર ઘનમાંથી પાઈ આર સ્ક્વેર તો નીકળી ગયો એટલે ખાલી આર વધ્યો. હાલો, ડન છે. દાખલો પૂરો થવા આવ્યો, જવાબ આવવા આવ્યો. હવે કિંમત મૂકો એટલે દાખલો પૂરો. અઘરું નથી કાંઈ. પાઈ એટલે 22/7. પાઈ એટલે હું 22/7. અહીંયા જે છે ને એ તમને 7ના ઘડિયામાં નો 60 આવે, નો 20 આવે, નો 180 આવે. તો આપણે શું કરીએ? પાઈની કિંમત 314/100 મૂકું છું. એ આગળ હમણાં ઉડી જાય 100. આર ભાઈ, આર વર્ગ એટલે કોનો કરવાનું? શું ગુણ્યા શું કરવાનું? આર એટલે શું કરવાનું? આર વર્ગ એટલે, આર વર્ગ એટલે બેટા આ જે છે ને ઊંચાઈ કેપિટલ એચ 120 છે. હા, 120 કરી નાખું. આ જોઈ લીધી કોમેન્ટ. આ 120 છે શંકુની ઊંચાઈ. હાલો ભાઈ, આર એટલે કેટલા કરવાના? 60. એટલે અહીંયા 60 ગુણ્યા 60. ઓકે. કેપિટલ એચ, કેપિટલ એચ ની કિંમત, કેપિટલ એચ ની કિંમત 1/3 કોમન એટલા માટે નો નીકળે બેટા, કારણ કે એ આ 2/3 છે, આના છેદમાં નથી. જો 3/3 હોય ને તો કોમન નીકળે. પાઈ આર સ્ક્વેર હું લેવા કોમન નીકળ્યું? કારણ કે પહેલામાં છે, બીજામાં છે ને ત્રીજામાં છે. આ 1/3 1/3 ખાલી બીજા ને ત્રીજા આગળ જ છે, પેલા આગળ નથી, એટલે કોમન નો નીકળે. સમજાઈ ગયું દીકરા? કેપિટલ એચ એટલે 180. ક્યાં બાત હે? હાલો, હમણાં છેદ ઉઠશે. માઇનસ 1/3 એચ એટલે 120. હમણાં જોલા ભાઈએ કીધું, આપણું ધ્યાન દોર્યું. માઇનસ 2/3 આર એટલે 60. હાલો, ડન છે બેટા? છેદ ઉડાડું, છેદ ઉડાડું. ઓકે, ચલો. 0 0 0 0 ઉડી ગયા. ઉડી ગયા ને? 0 0 0 0 ઉડી ગયા. તો વૈધું તો કે વૈધું 314. ઓકે, ગુણ્યા છાએ છાએ 36 ગુણ્યા. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા છેદ ઉડે. 3 ચોકું 12 એટલે કે 40 અને 3 દુ 6 એટલે 20. 60 ભાગ્યા 3 એટલે 20. બરાબર? 3 દુ 6, પાછળ 0 મૂકી દેવાનું. 3 ચોકું 12. તો કાઉન્સમાં શું વધ્યું ભાઈ? તો કે 180 માઇનસ આવડા 40, 40 એકા 40 માઇનસ 20 દુ 40. ડન? આ 314 ગુણ્યા 36 એમનમ ગુણ્યા 180 માંથી 40 માઇનસ 40 કરો. શું જવાબ આવે? હે બાપલિયો, 180 માંથી 40 માઇનસ 40 કરો. શું વધ્યા? યસ, 180 માંથી 40 જાય એટલે 140 ને એમાં 40 જાય એટલે 100. તો કાંઈ નહીં, દાખલો પૂરો થઈ ગયો. 314 ગુણ્યા 36 કરી નાખો. અહીંયા કરી નાખીએ 314 ગુણ્યા 36. તો 0 એમનમ 3 ચોકું 12 વધી પડી 1, 3 એકા 3 ને 1 4 ને 3 તેરી 9. ઓકે, હવે 6 નો વારો. 6 ચોક 24
વધી પડી 2 6 એકા 6 ને 2 8 ને 6 તેરી 18 4 એમનમ 8 ને 2 10 વધી પડી 1 8 ને 4 12 ને 1 13 વધી પડી 1 8 ને 1 9 ને 1 10 એટલે જવાબ કેટલો આવ્યો બેટા જવાબ કેટલો આવ્યો તો કે 1304 બરાબર આવે છે કે ભૂલ પડે છે 3 ચોખ્ખું 12 વધી પડી 1 3 દુ 6 એટલે 3 એકા 3 ને 1 4 ને 3 તેરી 9 બરાબર 6 ચોક 24 વધી પડી 2 6 એકા 6 ને 2 8 6 તેરી 18 4 એમ 9 8 ને 2 10 8 ને 4 12 ને 1 13 9 ને 1 10 ને 1 11 એ ભાઈ એકડો મૂકતા તો ભૂલાઈ ગયો એટલે 11,304 અને પાછળ આ 2 0 મૂકો એટલે આપણને જે જવાબ મળે એ મળશે સેમીમાં આ સેમી ઘન ને મારે મીટરમાં ફેરવવું હોય ને તો ભાંગ્યા છે કે નહીં એ 10 લાખ કરવા પડે લે સાહેબ કેમ ખબર પડે જો અહીંયા હું તમને સમજાવું 1 મીટર એટલે 100 સેમી 1 મીટર ઘન એટલે 100 નો 3 વખત ગુણાકાર કરવાનો એટલે 100 થઈ ગયું સેન્ટીમીટર ઘન હવે 100 ને 3 વખત ગુણો તો કેટલા મીંડા થાય 2 2 4 ને 2 6 એટલે 10 લાખ થાય એટલે ભાંગ્યા અહીંયા 10 લાખ કર્યા 0 0 0 0 ઉડી ગયા હવે 4 0 છે એટલે 4 આંકડાની આગળ પોઈન્ટ એટલે 1.1300 હવે આપણને હું કીધું એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર આકારનો છે એક આવો ગોળાકાર વાસણ છે એની ઉપરનો ભાગ છે ને આમ નળાકાર છે ઉભા રહ્યો હરખું ન થયું ઉભા રહ્યો પેલા નળાકાર હરખું દોરી નાખીએ ને તો આમ વાસણ કોન્ફિડન્સ આવી જાય દોરવાનું હાલો આવું છે બરાબર આવું ગોળાકાર એક વાસણ છે એના ઉપરનો ભાગ જે છે ને એ નળાકાર છે તે નળાકારની ઊંચાઈ 8 સેમી છે એટલે h બરાબર 8 વ્યાસ એટલે ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 એટલે ત્રિજ્યા થઈ ગઈ એની 1 ઓકે અને ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 આ ગોળાકાર જે છે ને એનો વ્યાસ જે છે ને એ 8.5 એટલે આની ત્રિજ્યા મોટી થાય એ ભાઈ એટલે આપણે ત્રિજ્યા કેપિટલ કરીએ 8.5 ના છેદમાં 2 એટલે 85 ના છેદમાં 20 કારણ કે આ પોઈન્ટ નીકળે એટલે છેદમાં 0 લાગે હાલો ડન છે દીકરાઓ હા 10 વાગી ગયા મને ખબર છે પણ એક દાખલો કરી લઈએ ને એટલે પતે બેટા પછી આપણે રેપિડ રિવિઝન ડાયરેક્ટ શરૂ થાય તો હવે આપણને હું કીધું ભાઈ એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેમી ઘન છે તો બાળકનો જવાબ સાચો છે કે નહીં ચકાસો પેલા ચકાસી લઈએ હાલો તો આપણે લખીએ વાસણનું ઘનફળ વાસણમાં બે વસ્તુ છે એક નળાકાર છે એટલે નળાકારનું ઘનફળ વત્તા આપણે શું કરીએ ગોલક છે તો અહીંયા લખું ગોલકનું ઘનફળ આ બંને અલગ અલગ ગોતીએ તો વધારે સારું રહેશે નળાકારનું ઘનફળ એટલે પાઈ આર સ્ક્વેર એચ અને ગોલકનું ઘનફળ એટલે 4/3 પાઈ કેપિટલ આર ઘન પાઈ બેમાંથી પાઈ જ કોમન નીકળે છે પાઈ બરાબર 3.14 લેવાનું કીધા છે એટલે પણ હું કોમન નથી કાઢતો આમને દાખલો કરું છું કારણ કે આ દાખલો તો જ ઈઝી પડશે બાકી અઘરો પડશે પાઈની કિંમત મૂકી 314/100 આર આર એટલે આપણી આગળ છે 1 એટલે 1 ગુણ્યા 1 અને એચ આપણી આગળ છે 8 બાકી મોતિયા મરી જાય પાઈ કોમન કાઢશો તો એટલે 314 એકા 314 એને ગુણ્યા 8 કરો એટલે 314 ગુણ્યા 8 કરી નાખીએ 8 ચોક 32 વધી પડી 3 8 એકા 8 ને 3 11 વધી પડી 1 8 તેરી 24 ને 1 25 એટલે જવાબ કેટલો આવ્યો તો કે 2512 એના છેદમાં 100 એટલે જવાબ આવ્યો 25.12 હાલો આ ડન છે બધાને સાવ ઈઝી હો સર પીડીએફ મોકલજો હા આ ડન છે બધાને બેટા 314 ગુણ્યા 8 કર્યા 2512 છેદમાં 100 છે એટલે 25.12 ઓકે હવે અહીંયા 4 ના છેદમાં 3 એમનો બેટા પાઈ એટલે ફરીથી 314 ના છેદમાં 100 આર ઘન એટલે આર બરાબર કેટલા મૂકવાના છે 85 ના છેદમાં 20 ઓકે 85 ના છેદમાં 20 અને 85 ના છેદમાં 20 હવે ધ્યાન રાખો મને ખબર છે કે ભાઈ હું છેદમાં છે કે નહીં 10 કરી નાખું તો હેલું પડશે એટલે અહીંયા શું થાય 4 ના અડધા 2 છેદ અહીંયા ઉડાડું 4 ના અડધા 2 આ 20 ના અડધા 10 2 દાણ 20 ઓકે
314 ના અડધા 157, આના અડધા કેટલા થઈ ગયા 10. તો વધ્યું કોણ 157. ઓકે, એને ગુણ્યા 85, એને ગુણ્યા 85, એને ગુણ્યા 85 છેદમાં આ 3 અને કેટલા મીંડા આ 1 2 3 4 5 નહીં 1 2 હા 3 4 5 એટલે અહીંયા આપણે મૂકીશું 1 લાખ. બરાબર ને? હવે ઉડે ખરું, તમારે આમ ઉડાડવું હોય તો ઉડે, પણ પછી ભાંગાકાર બહુ મોટો થઈ જાય, પણ ઉડાડી નાખીએ. આમ તો 3 હારે ભાંગાકાર તો કરવાનો જ છે, તો ઉભાઈ હજી ઉડાડી નાખીએ. ઉભાઈ હાલો, આ 85 5 ના ઘડિયામાં ક્યારે આવે તો કે ભાઈ 17 5 85 એટલે અહીંયા 17, અહીંયા 5 દુ 10, અહીંયા 17, અહીંયા 5 દુ 10, અહીંયા 17, અહીંયા 5 દુ 10. હવે નાનું થઈ ગયું. હવે હું વધ્યું ભાઈ તો કે હવે અહીંયા વધ્યું 157, એને ગુણ્યા 17 3 વખત છે એટલે 17 નો ઘન લખું છું, અને એના છેદમાં 2 દુ 4 દુ 8 ને 8 તેરી 24, અને આ 100 કાકા તો એમને પરબારા જ વધ્યા છે. તો હવે 157 ગુણ્યા 17 નો ઘન, તો આપણને બધાને ખબર છે કે 17 નો વર્ગ 289 થાય, એને ગુણ્યા 17 કરીએ એટલે 0 એમનેમ. તો 1 9 9, 1 8 8, 1 દુ 2, 7 9 63, વધી પડી 6, 7 8 56, 56 ને 6 52, વધી પડી 5, 7 દુ 14 ને 5 19, 3 એમનેમ 9 2 11, વધી પડી 1, 8 ને 8 9, 9 ને 9 18, વધી પડી 1 2 ને 1 3 ને 1 4, એટલે જવાબ કેટલો આવ્યો 48 13. 17 નો ઘન, તો આપણે 17 નો ઘન સાચો આવે છે કે નહીં એક જોઈ લઈએ, હે ને? 17 નો ઘન એટલે 17 ગુણ્યા 17 ગુણ્યા 17, એ 17 ગુણ્યા 17 ગુણ્યા 17, એટલે જવાબ કેટલો આવ્યો 49 13. આ કેમ એમ થાય છે? 8 ને 1 9, 9 નો 18, 7 9 63, વધી પડી 6, 7 8 56, 56 ને 6 એટલે કેટલા 56, 60 ને 2 62, વધી પડી 6, અહીંયા 6 આવશે. 7 દુ 14, 14 ને 6 કેટલા થશે 20. હા, હવે વધારે, હવે બરાબર. તો આ 3 એમનેમ 9 ને 2 11, વધી પડી 1, 8 ને 1 9, 2 ને 2 4 ને 1 5. હા, હવે 49 13 ગુણ્યા કેટલા કરવાના 157, તો આપણે અહીંયા કરી નાખીએ 49 13 ગુણ્યા 157. બરાબર. અત્યારે લેટ થઈ ગયું છે એટલે ફટાફટ હું ડાયરેક્ટ કેલ્સીથી ગુણાકાર કરીને મૂકી દઉં, પણ તમારે ગુણાકાર કરવાનો છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ખાસ, બેઝિક મેથ્સ વાળાને ચિંતા નથી, આવી જાય ને બાપલિયા. તો આપણે એનો ગુણાકાર કરી નાખીએ, કારણ કે અમારે અહીંયા અંશુમાનભાઈ બેઠા છે, એને લેટ થાય છે. હાલો, 49 13 એને ગુણ્યા 157, એટલે જવાબ કેટલો આવ્યો તો કે અહીંયા જવાબ આપણને મળ્યો 7,71,341, એટલે 7 લાખ થઈ ગયા. જો મારી જેમ ફટાફટ ઉતાવળ કરવામાં છે, નાની નાની ભૂલ નહીં કરવાની, બરાબર? કારણ કે હું અત્યારે ઉતાવળ 10 વાગી ગયા છે, મારે પૂરું કરવું છે, તમારા લોકોને શું છે, એટલા માટે ભૂલ પડે. પણ તમારી ભૂલ સ્પીડમાં કરવાથી ન પડવી જોઈએ. હવે હું ધ્યાન રાખીશ કે ન પડે, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે ભૂલ ન પડવી જોઈએ. 7,71,341 એને ભાંગ્યા આ 24 કરી નાખીએ આપણે, ભાંગ્યા 24, એટલે જવાબ કેટલો આવ્યો તો કે ભાઈ જવાબ આવ્યો, પેલા એમ નામ રાખું 24 ગુણ્યા 100, એટલે એક કામ કરું ડાયરેક્ટ હું કરી નાખું 24 જ ભાંગાકારમાં કરી નાખું. 7,71,341 તમારે ભાંગ્યા 24 કરવાના, પછી જે જવાબ આવે એના 2 આંકડા આગળ 0 મૂકવાનું. હું મૂકું છું 2400, એટલે જવાબ કેટલો આવ્યો 321.39. તો આ 25.12 વત્તા 321.39 ને એમાં 25.12 નાખી દો, એટલે થયા કેટલા 346.51. હવે આપણને હું કીધું છે ભાઈ કે ભાઈ બાળકને જવાબ આપ્યો 345, આપણો જવાબ આવે 346.51. અહીંયા કાઉન્સમાં લખવાનું આશરે, એટલે પોઈન્ટ પછી થોડોક જવાબ આગળ પાછળ હોય તો ચિંતા નહીં કરવાની, આશરે. તો આપણે લખવાનું કે ભાઈ બાળકનો જવાબ ખોટો છે. અહીંયા હું લખશું બાળકનો જવાબ ખોટો છે. સાહેબ આવો દાખલો અમને એક્ઝામમાં પૂછાણો ને તમે એમ જ કહી દો બાળકનો દાખલો સાચો છે, વાર્તા પૂરી કરો, માર્ક્સ આપો.
પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.